નહીં આવા તડકાનું તમને થોડુંક બે વાગે દોઢ બે છોકરા તડકો આવ ખર્ચો દોઢ વાગ્યા 2 વાગે હોય શું ઘરે કેટલા જણા છો તમે? 2 છોકરા હા તો 2 છોકરા 2 છોકરીઓ તમે 2 માણસ. બીજું કોઈ કમાવા વાળું ઘરે? બરોબર. હા હા 2 જ જણા તમે. સવારે આવી જાઓ 8 વાગે. કેટલા વાગે સવારે કેટલા વાગે આવી જાવ? બરોબર. બીજી કઈ તકલીફ? ખાવા પીવાનું છે ને? પૈસા હા બરોબર. ગાડી વાળા આપતા હોય એ પ્રમાણે. ગાડી વાળા હા બરોબર. 2 વાગ્યા સુધી માંગુ 300-400 રૂપિયા મળે બરોબર. પછી 2 વાગે ઘરે ગયો જતા તો ખાવા પડે. હા એ તો બધાને તો ભગવાન ઉપરવાળો જોવે જ છે કોણ કેટલી સેવા કરે છે. તો મિત્રો આપણે થોડીક સેવા કરીને થોડુંક આપણે પણ ઉપરવાળાને રાજી કરીએ અને દાદાને પણ થોડીક રાજી કરીએ. અને આજે આપણે દાદાને થોડી રજા પણ રાખાવી આજે, જેથી કરીને એને તડકામાં અને વાતાવરણ હવે ફરવું છે, વરસાદી માહોલ થઈ ગયો છે તો આપણે તેને આજે રજા રખાવીએ, ઘરે આરામ કરે. છોકરો પણ થોડોક હેન્ડીકેપ અને આંખે થોડુંક જોવામાં તકલીફ પડે છે એને. તો ચાલો આપણે દાદાના ઘરે જઈએ અને આપણે એને અનાજની કીટ પણ આપીએ. બરાબર, મારાથી થયું છે થોડું ઘણું એટલું હું મારી રીતે આપું છું. જો તમારે પણ દેવાની ઈચ્છા થતી હોય કોઈને તો મારો કોન્ટેક કરજો, જેથી કરીને આપણે તેની સુધી પહોંચાડી શકીએ. હું તો ખાલી નિમિત્ત જ છું, બાકી તમારે જે કંઈ 5-10 રૂપિયાની જે કાંઈ થતી હોય તો એ પ્રમાણે આપણે સેવા પણ કરીશું. ચાલો તો આપણે દાદાના ઘરે જઈએ. આ દાદાનું મકાનની કન્ડિશન તમે જોઈ શકો છો. દાદા કોઈક બીજાના મકાનમાં રહીએ છે. પહેલાં ઝૂંપડામાં રહેતા પણ હવે એની કન્ડિશન થોડી વાવાઝોડામાં બગડી ગઈ હતી એટલે પછી જોઈ લો. દાદા તમારું કેટલાક મહિનાથી રહ્યો છો? મને 1.5-2 વર્ષ થઈ ગયા. 1.5-2 વર્ષ. આપણે કેવા મકાનમાં રહીશું ને આ લોકો કેવા મકાનમાં. આ પણ બીજાનું જ મકાન છે દાદાનું. જો કે હવે આવી પરિસ્થિતિમાં દાદાને બીજું મકાન થાય તો નહીં, એ છતાંય સારી હિંમત કરે છે. એ પહેલાં ઝૂંપડામાં રહેતા, અત્યારે કોકના મકાનમાં આવીએ છીએ. વાવાઝોડાના હિસાબે આવું થોડુંક થઈ ગયું છે તો પછી કોકને આશરો આપ્યો હોય છે, કોઈક ઉપરવાળાને દયા થઈ હોય ને. તમે એના ઘરવાળા? હા બરોબર. શું કે બરોબર. અચ્છા, 2 છોકરા છે ને 2 છોકરીઓ? 4 છોકરા છે ને, બરોબર. શું કહેશો? દાદા અહીંયા ઊભા હોય છે. મેં કીધું 6 મહિનાથી હું જોતો હતો, મેં કીધું દાદા અને ઓલો છોકરો તમારો આવા તડકાનો કોઈ દઈ જાય છે કે થોડું થોડું આપી જતા? હા બરોબર. ઉપરવાળા ટેકો રહીએ તમારે એવી રીતે દરરોજ મળી તો જાય છે ને? નહીં, દરરોજનું મળી જ જાય ખાવાનું? દરરોજનું કરીને દરરોજનું.
5 દિવસ આપણે કીધું હોય તો આપણે લાવી દઈએ. હા બરાબર. તમે મેં કેમ વાત કરી? હા એ તો બરાબર. આ તો ઉપરવાળાએ મને નિમિત્ત બનાવ્યું હોય છે અને તમને જોયા ને મને એમ થયું છે કે ઉપરવાળાએ આપ દાદાની મદદ કરવાની છે. એટલે આ દાદાની મદદ માટે મારાથી થાય એટલું મેં થોડીક અનાજની કીટ આવી બનાવી છે. કાલે હું ગયો તો દાદા પાસે પણ એ હતા નહીં દાદા, એટલે પછી તડકો છોકરા લાગ્યો ને બહુ એટલે આવતા જ લાગે. તડકાને ખમી નથી લાગતી. આ થોડીક મારાથી થયું છે એટલું હા, કરાય પણ જોઈએ. તમને 10-15 દિવસ ટેકો રહી એટલું મેં કરી દીધું છે. હા તો મારે હું તો નિમિત્ત જ છું આમાં, મારું તો કાંઈ છે નહીં. ઉપરવાળાએ મને ચીંદાડ્યું છે કે આ દાદાને તમે થોડીક મદદ કરો, કારણ કે આવા તડકાનું તો હારા ન રહી શકે. હા જોઈ લો તમે આ દાદાની કન્ડિશન જોઈ લો. આવડા બંગલામાં રહેવા છતાંય જો આવું સુખ ન મળતું હોય તોય દુઃખી જ હોય, તો આપણે થોડુંક દાન પુણ્ય કરી, ભલે પગારમાંથી 50,000 આવતા હોય ને એમાંથી 1,000-2,000 રૂપિયા આવા ગરીબ માણસો અથવા જરૂરિયાતમંદોને થોડુંક પૂરું પાડો તો ઉપરવાળો રાજી શાસન તમને ડબલ દેશે. હા બસ બીજું તો આપણે શું જીવનમાં આવ્યા છીએ ને આમ કાલ વહી જવાના કોને ખબર, બીજાની મદદ કરી છે તો આપણને ઉપરવાળાએ થોડુંક દઈ છે. હા તો આ દાદા આમાં બધું છે, તેલ ને ગોળ ને બધું છે. મારે થાય એટલી મેં મદદ કરી છે બરોબર. છતાંય હું અહીંયાથી નીકળું જ છું દરરોજ. કોઈ હા જોઈ લો મિત્રો, હવે ચોમાસાની સિઝન છે ને આવા પતરા છે નથી એવું બધું જ છે. આપણે બોલમાંથી પાણી પડે છે ને એવું બધું થાય છે ને કોકના મકાનમાં છે. એટલે દાદા બીજોમાં શું કરી શકે? હા આમાં કોઈ કહે ને મકાન માલિકે ખાલી કરી દો તો પછી દાદાને થોડીક તકલીફ પણ પડે. તો દરરોજનું કરીને દરરોજનું, કારણ આપણે વરનું ભેગું કરી તોય ભેગું નથી થતું. તો તમે આની હાલત જોઈ શકો કેવી રીતે દાદાની રહેતાઈ છે. બરોબર, તમે ખાલી વાપરો છે એનું. રહેવું ઓછાવું છે, બરોબર. હા હા સામે આવ્યું તો ખાલી કરી દેજો, અમાર બધું વસ્તુ વાંધો નહીં. બરોબર. ખાલી તો આપણે કઈ જવું પડે. હા એ તો એનું છે જમીન ને બધું એટલે. 1.5 વર્ષ થઈ ગયા, 1.5 વર્ષથી અમે રહીએ બરોબર. હજી આવતા નથી. તો ઘરમાં સફાઈ થોડી રાખજો. હા બરોબર. નક્કી માટી હતી હો, ધૂળ હતી. આ બધી ચીમટ બીમટ પથ્થર નાખી દે ચીમટ લાઈ લાઈ એ આમ કોકાઈ ઢગલા કર્યો હોય ને એટલે લાવી બધું કર્યું. એ તો કે તો કાલે ખાલી કરી દેવું.